सावली से ये खबर सामने आ रही है, जहां पर राम नवमी की शोभा यात्रा के दौरान धर्म रक्षा समिति के एक युवा को पुलिस की ओर से बेरहमी से पीटा गया होने के आरोप लगाए जा रहे हैं। उसी के मद्देनजर सावली में आज हिंदू संगठन इकट्ठा हुए और रामधुन बुलाकर पुलिस थाने पर हिंदू संगठनों की ओर से विरोध प्रदर्शित किया गया। तो वहीं जिला के आरएसएस के सह प्रमुख जयपाल सिंह महिड़ा की ओर से वहां पर आत्मविलोपन का प्रयास भी किया गया और पुलिस के सामने कई आरोप लगाते हुए हिंदू संगठनों की ओर से कड़ी कार्रवाई करने की मांग भी साझा की गई। तो वहीं हिंदू संगठनों का ये भी कहना है कि अगर न्याय नहीं मिला तो फिर गांधी जी के मार्ग पर उनकी ओर से आंदोलन किया जाएगा। सौ गयो એની અંદર અમારા એક આગેવાનજી હતા પાર્થભાઈ કરીને, તો પાર્થભાઈને બોલાવી અને મારવામાં આવે છે કે તને આગેવાન કરવાનો બહુ શોખ છે। 15 થી 20 લાફા મારવામાં આવે છે। ભાઈ બેહોશ થઈ ગયો ત્યાં સુધી એને મારવામાં આવ્યો છે અને આ પીએસઆઈને વારે ઘડી આવી આદત પડી ગઈ છે। અગાઉ પણ વિસનગરના સરપંચને આ રીતના ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે। અમને તો એ ખબર નથી પડતી કે સરકારશ્રીએ અમને રક્ષક આપ્યા છે કે ભક્ષક આપ્યા છે। અને અમારે તો એવું થયું છે અત્યારે કે ભૂત કાઢીને પલિત લાયા છે। અમને કઈ સરકાર પર અમારે વિશ્વાસ કરવો, જૂની સરકાર કે નવી સરકાર? અમને તો બંને સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે। અને આ પીએસઆઈની વાત કરવામાં આવે તો રક્ષક નહીં ભક્ષક જેવું કામ કરે છે। છોકરાને લીંબોલા સાહેબે વત્તા કામરિયા સાહેબે મારી લીધા છે। કયા કારણથી? કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં બાંધકામ કરી આપ્યું છે। 35 લાખનું કામ કર્યું છે। 6 લાખ રૂપિયા આપ્યા છે, પૈસા આપતા નથી 7 મહિનાથી। કઈ જગ્યા પર ફાર્મ આવેલું? ફાર્મ હાઉસ એમનું આપણે ડુંગરીપુરા ગાંડિયાપરા જોડે આવ્યું છે ફાર્મ એમનું। કઈ રામધૂન બોલવાનું કારણ શું? રામધૂન બોલવાનું મારા છોકરાને એ રીતે મારી લીધો છે રીતસર, અને બીજું हिंदुओं सपोर्ट करे એટલે વધારે પડતે માર લીધો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।